હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે આપણે બનાવીશું મોતીચૂરના લાડુ। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરશું। તો આવી રીતના એકદમ સરસ મોતીચૂરના લાડુ બનીને તૈયાર થાય છે। તો તેના માટે આપણે ચણાનો લોટ લીધો છે 2 વાટકી। તેને મિક્સી જારમાં એડ કરવાનું છે રેડ ફૂડ કલર, 1 વાટકો પાણી લઈ અને આવી રીતના બેટર તૈયાર કરી લેવાનું છે। હવે આ બેટરને ગરમ તેલમાં ખમણીની મદદથી આપણે તેની બૂંદી પાડવાની છે। બધી જ બૂંદી એકદમ સરસ તળાઈ જાય, આવી રીતના તૈયાર થઈ જાય એટલે મિક્સી જારમાં લઈ પલ્સ મોડ ઉપર આપણે તેને હાફ ક્રશ કરી લેશું। હવે આપણે 1.5 વાટકી જેટલી ખાંડ, 1 વાટકો પાણી લઈ ચાસણી તૈયાર કરવાની છે, એલચી પાવડર અને બધી જ બૂંદી એડ કરી દેવાની છે। 5 મિનિટ માટે આપણે તેને મિક્સ કરીશું। ચાસણી એકદમ ઓબ્ઝર્વ થઈ જાય એટલે પછી આપણે તેના લાડુ વાળી લેવાના છે। તો આવી રીતના મોતીચૂરના લાડુ બનીને તૈયાર થાય છે। ફૂલ ડિટેલમાં રેસીપી વિડીયો મારી યુટ્યુબ ચેનલ ઉપર આપેલો જ છે।